ખૂબ ખૂબ અભિનંદન. અમારા જમાઈ પણ અહીંયા આગળ પધાર્યા છે, અમારા બેન પણ આવ્યા છે, અમારા ભાણેજ પણ આવ્યા છે. તો આપણે એમને પણ રૂપેરિયા પરિવાર વતી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. बोलिए सतगुरु भगवान की, गिरिराज धरण की, बाल कृष्णलाल की. हमारा शिवांशी बेन મોન્ટુ મહારાજના મોટા દીકરી, મારું વ્યાજ. જેવો યુટ્યુબ તમે સર્ચ કરશો અને મોન્ટુ મહારાજની ચેનલમાં તમે જશો તો આજ દીકરી બેને અમારા રામનાથ મહાદેવની આરતી એને ગાઈ છે. નાની સી ઢીંગલી જીવનમાં એમ કે છે કે પાકા ગળે કાંઠા નો ચડે, અને બાલ્ય સ્વરૂપની ભક્તિ હોય એ જીવનમાં કામ આવે. સુંદર મજાની ભક્તિવાન દીકરી છે. એજ્યુકેશનમાં પણ ફર્સ્ટ આવે, ઇનામો લઈને આવે. અને મને અનેરો આનંદ હોય. પણ હું એક જ ધર્મની ગાદી ઉપર ચાલતો હોઉં એટલે ઈચ્છા એક જ હોય કે આજે વ્યાસ ગાદી બેઠો છું, કાલ નથી. મોન્ટુ મહારાજ સંભાળે. ઉત્તરોત્તર પેઢી ઉપર કે જેમ મારા પિતા શ્રી શંકર બાપાનું નામ, એમ આજે મને પણ લોકોએ સન્માન આપી ખૂબ આગળ વધાર્યો. મોન્ટુ મહારાજને આગળ વધાર્યા. તો અમારી કોઈ એવી શક્તિ નથી કે અમે જગતને જ્ઞાન આપી શકીએ, જ્ઞાનની કેડી ઉપર ચલાવી શકીએ, પણ ઈશ્વરી ગતિના આધીન કે જે માર્ગ ઉપર અમને હલાવ્યા અમે જગતને હલાવીએ. આજ મહાદેવજીનું સુંદર મજાના સ્વરૂપની કથા વર્ણન બાદ જે હું તમને કેડી ઉપર લઈ ગયો, અને ઈ કેડી તમને ખ્યાલ આવે જીવનમાં, આપણે જાય છીએ ધ્રુવ ચરિત્ર ઉપર. કારણ કે 5 જ વર્ષનો બાળક અને એને ભગવાનની ગોદમાં ખેલવા કૂદવા મળ્યું. અને જે આજે પણ જબ તક સૂરજ ચાંદ रहेगा तब तक मेरा ध्रुव जी का नाम रहेगा. આજે પણ શિરોમણી આકાશ મંડળમાં ઉત્તર દિશા તમે જોવો, પેલો વેલો તારો ઉગે અવિચળ પદ એ મારા ધ્રુવજીનું છે. સંધ્યા ટાણું થાય એટલે ખાલી ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ કરજો, એટલે પેલો વેલો ચમકતો તારો ઉગે ને એ મારો ધ્રુવજીનો છે. તો ધ્રુવજીએ જે બાળપણની અંદર જે ભક્તિ મેળવી એવી જ મારી આ ઢીંગલી મેળવી. જન્મમાં એમ કે લોહીના સંસ્કાર જન્મ ન જાય તે, એમ આપણા ઘરના જે સંસ્કાર છે એ આપણા બાળ બચ્ચાની અંદર હોવા જોઈએ. ઉતાનપાદ નામનો રાજા આ પૃથ્વીનો અધિપતિ હતો. એને 2 રાણી હતી, એક સુરુચિ અને એક સુનીતિ.
ઉતાનપદ નામનો રાજા એટલે કોણ છે? આપણા શરીરમાં રહેલો આત્મા, એનું નામ જ ઉતાનપાદ છે. બે રાણી છે, એક માનીતી છે અને એક અણમાનીતી છે. માનીતી રાણીના દીકરાનું નામ છે ઉત્તમ અને અણમાનીતી રાણીના દીકરાનું નામ છે ધ્રુવજી મહારાજ. આપણા સ્વરૂપને પણ સુરુચિ એટલે શું કે આપણા સ્વરૂપની રચનાની અંદર આપણે પૈડા રહી સુરુચિ. મેકઅપ કરવાનું, પાવડર છાંટવાનું, આંજણ કરવાનું, કાળા વાળ કરાવવાનું, એ સુરુચિ. સુનીતિ એટલે પરિબ્રહ્મ પરમાત્માની ભક્તિના માર્ગની અંદર તરબોળ રહેવું, ભગવાન સ્વરૂપમાં મગ્ન રહેવું, આપણી મન બુદ્ધિ ચિત્ત બધું ભગવાનની અંદર પોરોવી દઈ, એનું નામ છે સુનીતિ. જીવનમાં ઉંમર થાય ને એ કોઈ છુપાવી શકતું નથી. ગમે એટલા કાળા કરી તોય, મેકઅપ કરી તો એનું છુપાવી. ખબર તો પડી જ જાય ને કે 60 થઈ ગયા. અને એટલે જ કીધું ને મોન્ટુ મારા જીવનમાં કે આપણે રહેવું ભાડાના મકાનમાં. હે જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવો ભાડાના મકાનમાં. હો જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રે ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. હે તારે રેવું ભાડાના મકાનમાં. સ્વાર્થ કાજ તો કામ કાયમ કરતો, પરમાર્થ ના નામ નથી ભજતો. હે સ્વાર્થ કાજ તો કામ કાયમ કરતો, પરમાર્થ ના નામ નથી ભજતો. તને રસ નથી ધણી કેરા ધ્યાનમાં, કેરા ધ્યાનમાં હરે રેવો ભાડાના મકાનમાં. હો જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. હે તારે રેવું ભાડાના મકાનમાં. ખોડિયું એક દિન ખાલી કરવું પડશે, સગાને વાલા તારા ભોગ મૂકી રડશે. એ ખોડિયું એક દિન ખાલી કરવું પડશે,
સગાને વાલા તારા ભોગ મૂકી રડશે તને જમુના કઈ જાશે તારા કાનમાં તારે દેવું ભાડાના મકાનમાં હો જીવ સાને પરે છે ગુમાનમાં તારે દેવું ભાડાના એ તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં. આ રીતે જીવનમાં ઈશ્વરે આપેલું જે આપણું આ મકાન છે આપણને ભાડે આપ્યું છે. એક દિન ખાલી કરી અને વયું જવાનું છે. ઈશ્વરે આપેલી સંપત્તિ હોય, ઈશ્વરે આપેલો જે આ સંસારની અંદર આપણો જીવ છે, તો અભિમાન શા માટે કરવું જોઈએ? કે સજ્જનો, ઉતાનપાદ નામના રાજાને બે રાણીઓ છે, એક માનીતી ને એક અણમાનીતી. માનીતી રાણીના દીકરાનું નામ છે ઉત્તમ અને અણમાનીતીના દીકરાનું નામ છે ધ્રુવજી મહારાજ. એક સમય ઉતાનપાદ નામનો રાજા તેની માનીતી રાણી સુરુચિની સાથે મહેલમાં પોતાના દીકરા ઉત્તમને ખોળામાં લઈ અને રાજ સિંહાસન ઉપર બેઠા છે. ધ્રુવજી બહારથી આવે, પિતાની ગોદમાં બેઠેલા ભાઈને જોઈ અને ધ્રુવજીની પણ ઈચ્છા થાય કે મારે પણ મારા બાપની ખોળામાં બેસવું છે. પિતાજીની પાસે આવે કે પિતાજી, મારે પણ આપના ખોળામાં બેસવું છે, મને તેડો ને. ધ્રુવજીએ હાથ લંબાવ્યા છે, પણ ઉતાનપાદ નામનો રાજા છે ને, એની માનીતી રાણી જે સુરુચિ છે એને ભય, એની બીક, એનો ડર લાગે છે. સામું જુએ તો ઓલી જરાક આંખ પોડી કરી અને એમ કે ડોરા કાઢ્યા અને મસ્તક હલાવીને ના પાડે છે. ઉતાનપાદ એ ધ્રુવજીને તેડતો નથી, કારણ કે એની રાણીનો એને ડર છે અને ઈ ના પાડે છે. એટલે ધ્રુવજીની સામું પણ જોતો નથી. આજે ધ્રુવજીની આંખમાં આંસુ છે. કહે કે પિતાજી, મને તમે તેડો ને, મારે તમારા ખોળામાં રમવું છે. પિતાજી, તમે મને તેડો ને, મારે તમારી ગોદમાં બેસવું છે. ધ્રુવજીએ ખૂબ કર્યું. ત્યારે અણમાનીતી માતા સુરુચિ આજે ધ્રુવજીને વાઘ બાણ મારે છે કે ધ્રુવ, તને ખબર નથી કે તું અણમાનીતી રાણીનો દીકરો છે, અને જો તારે તારા બાપની ગોદમાં બેસવું હોય ને તો જા જંગલમાં જઈ ભગવાનનું તપ કર અને ભગવાન પાસે માગ કે મને સુરુચિ માતાની કોખે જન્મ મળે તો તારો બાપ તને તેડે. ધ્રુવજી રડવા લાગ્યા. બાળક છે ને, છતાંય એની પાસે જ્ઞાન છે. એક ખૂણામાં બેસી અને ધ્રુવજી આજે રડે છે.
પણ ત્યાંની જે દાસી છે એને આ બધું જોયેલું સાંભળેલું, એટલે આજે ઈ સુનીતિની પાસે આવી કહે છે કે માં, તારો ધ્રુવ ક્યાં? સુનીતિ બેબાકડી થઈ ઊભી થાય કે મારા ધ્રુવને શું થયું છે, ક્યાં છે? એકદમ દોટ મૂકે ત્યાં ખૂણામાં બેઠા બેઠા ધ્રુવજી રુદન કરે છે. માએ એ ધ્રુવજીને તેડી લીધા, છાતી સરકા ચાપી લીધા કે બેટા તને શું થયું? ધ્રુવજી માને કાંઈ કહેતા નથી હો. ધ્રુવજીના મનમાં છે કે હું મારી માને કહીશ તો મારી માના હૃદયમાં દુઃખ થાય અને મારી માને આંખમાંથી આંસુ વહેશે, એટલે ધ્રુવજી કાંઈ કહેતા નથી. પણ દાસીએ કીધું કે માં, સુરુચિએ ધ્રુવજીને કીધું કે તારે તારા બાપના ખોળામાં બેહવું હોય ને તો જા જંગલમાં જઈ તપ કર. મારી કોખે જન્મ લઈ આવ, તારો બાપ તને તેડે. સુનીતિ માતાએ ધ્રુવજીને પોતાની ગોદમાં બેસાડ્યા. બેસાડી અને એ દીકરા ઉપર હાથ ફેરવી અને બહુ વિચારવા જેવો. એને વેરના બીજ વાવ્યા નથી. સુનીતિ માતાએ ધ્રુવજીના વેરના બી નહીં, એને પ્રેમના બીજ વાવ્યા. માં શું કે છે કે બેટા, સુનીતિ માતાજી આજે ધ્રુવજીને કહે છે કે બેટા, સુરુચિ માતાની વાત સાચી છે, તું અણમાનીતી માનો દીકરો છો, તારે જંગલમાં જવું જોઈએ, તપ કરવું જોઈએ અને તપ કરી અને પરિબ્રહ્મ પરમાત્માની ગોદમાં તારે ખેલવું જોઈએ. આહા, એટલું બધું સુંદર સમજાયું. કહે છે કે બેટા, તને ખબર છે કે તારો અને મારો સાચો બાપ કોણ છે? બેટા, 14 ભુવનનો નાયક આ નારાયણ છે ને, એ આપણો સાચો બાપ છે બેટા. એના જ સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલા છે બેટા, અને આપણે અંતે પણ એના સ્વરૂપમાં સમાવાનું છે બેટા. તારે જંગલમાં જવું જોઈએ અને તારે તપ કરવું જોઈએ, તારે નારાયણને પ્રગટ કરવા જોઈએ અને નારાયણની ગોદમાં તારે રમવું જોઈએ. અમ્મા, જગતમાં કે 100 શિક્ષક હોય એની એક ગરજ માં સારે. માના પ્રકાર 2 હોય. એક માં એવી છે કે બાળકને પેલા વેલા સ્કૂલે બેસાડે, બાળક સ્કૂલે ભણવા જાય, પેલે દી એક પેન્સિલ લઈ અને બાળક ઘરે આવ્યું, મહારાજી થઈ, આપણે પેન્સિલ લેવી નહીં. બીજે દી ભણવા ગયો, કંપાસ લઈને આવ્યો, મહારાજી થઈ, કંપાસ લેવો નહીં. ત્રીજે દિવસે ભણવા ગયો, પુસ્તકો ને નોટબુક લઈને આવ્યો, ચોપડા લેવા નહીં. ચોથે દિવસે ભણવા ગયો, આખું દફતર કોકનું ઉપાડીને ગયો. મારા છોકરાને અમારે ભણવાનો જ ખર્ચો નહીં થાય. એવામાં દીકરો મોટો થાય. એક દિવસે રાજાના ખજાનાની આખી ચોરી કરીને ઘરે લઈ આવ્યો.
માં નાચવા માંડી, કૂદવા માંડી કે અમારી તો હાથ પેઢીને આને ઉગારી લીધી, કે અમારે કોઈને કમાવા જવું નહીં. સવારથી સિપાહીઓ આવ્યા, દોયડા બાંધ્યા દીકરાને, ઢાળીને રાજમહેલમાં લઈ ગયા. રાજાએ સભા ભરી, રાજાએ ફરમાન કર્યું કે આને હોડીને માચડે ચડાવી દો, ફાંસી દઈ દો. પણ ફાંસી જ્યારે આપે ને ત્યારે છેલ્લી ઈચ્છા પૂછે. રાજાએ દીકરાને પૂછ્યું કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે મારે મારી માને મળવું છે. સિપાહીઓની માને તેડી આવ્યા. માં તો છાતી કૂટતી કૂટતી અને રુદન કરતી કરતી આવી કે બેટા આ તને શું થયું? ત્યારે દીકરાએ ઈ માને બાજુમાં બોલાવ્યો. ઈ કઈ નજીક ગયા, ઈ માં નજીક આવી. ઈ ભર સભાની અંદર ઈ દીકરાએ ઈ માના ગાલ ઉપર 2 ફડાકા માર્યા. આખી સભા ઊભી થઈ ગઈ. અરે રાજા કહે કે તું તારી માને મળવા બોલાવી કે તે મારવા? ત્યારે ઈ દીકરાએ એટલું જ કીધું કે આજે મેં મારી માને જે ગાલ ઉપર 2 ફડાકા માર્યા ને, એ હું બચપનમાં ભણવા ગયો અને પહેલે દિવસે સસ્પેન્ડ લઈને આવ્યો ને, તેથી ઈ ફડાકો મને માર્યો હોત ને તો આજે મને ફાંસીનો માચડો ન મળે. વિચારી, એકમાં આ છે, એકમાં આ છે કે જે દીકરાને ઉચ્ચ કોટી સંસ્કાર આપે, ભક્તિ સ્વરૂપી જ્ઞાન આપે, એનું નામ જગતમાં માં કીધી છે. અને જગતમાં માં ઉપર ભગવાને જે ભાર મૂક્યો છે ને, એ ભાર આજ ભી ભગવાન ઉપર નથી. માં શબ્દ લખો, એની ઉપર અર્ધચંદ્ર બિંદી મૂકી છે. એમને મ કરીને લીટો કરીને માથે મીંડું કરી દઈ તો માં નથી. ચંદ્ર ઉપર જે ભાર નથી એટલો ભાર માં ઉપર છે. માં વગર સંસારમાં દરેક જીવ જંતુ બધા વેગળા છે. ભગવાને એટલો બધો માં ઉપર ભાર તો સુનીતિ માતા છે કે જેને ધ્રુવજીને અમૃત સમા બીજ વાવી અને આજે એને વનની વાટે મોકલે છે કે બેટા તું જંગલમાં જા. 5 જ વર્ષની ઉંમર છો ધ્રુવજી. 5 વર્ષનું બાળકને શું ખબર પડે કે તપ કોને કે ભગવાન કોને કે? એ તો મંદિર આગળ મૂકો ઠાકોરજી રમકડાની ઘોડે મંડે રમવા. ભગવાનને ધરાવ્યું હોય, આપણે જે ઘંટડી નો વગાડીને બાળક જમી જાય તો આપણે ખીજાય ને. પણ શાસ્ત્ર એમ કે છે કે બાળક છે ને એ ભગવાન છે, આને કાંઈ જમાડવાની જરૂર જ નથી એમ કે છે શાસ્ત્ર. ભાગવતજી કે છે કે ભગવાનને જમાડવાની જરૂર નથી, તમારા બાળકને પાલન અને પોષણ અને જ્ઞાન દેવાની જરૂર છે. એ જ ભગવાન છે. આપણે ખીચાઈ ગયો ધબો મારી તો તમને ખબર છે કે તમારા બાળકને ધબો લાગી ગયો, એ ભગવાનને ધબો માર્યા જેટલું પાપ છે.
ઘણી માતા ખીજાઈ જાય ને તો એમ કે મરને કે ને, અને કાળ ચોગડિયું હાલતું હોય તમારું બાળક મૃત્યુ પામશે, તમારું શું થાય? વિચાર. જન્મો જન્માંતર સંપત્તિ છે એ તમને જગતમાં ક્યાંય કામ આવવાનું નથી. તમારી સાચી સંપત્તિ, તમારી જે કાંઈ મૂડી છે એ તમારા બાળકો છે. કોઈ પૂછે નહીં કે તમારી ઘરે કેટલા રૂપિયા છે? પ્રશાંતભાઈ પૂછે? એટલું પૂછે કે તમારું સંતાન કેટલા? ઓલો ઢીંગલો રમતો હોય આનંદ આવે અને બીમાર પડીને હોસ્પિટલમાં તો તેથી આ દાદોય રોતો હતો તો એનું પાલન પોષણ હવે આપણે કેવી રીતે કરવાનું એ તમારે વિચારો. મને ફોન ઉપર ફોન આવતા કે દાદા હજી મેં જન્માક્ષર હજી નથી કાઢ્યા. મેં કીધું મારી મેળાએ કાઢીશ. ઈ જ કાનુડો છે, ઈ જ ભગવાન છે, ઈ જ નારાયણ છે, ઈ જ મહાદેવ છે. ખાલી બસ એની પાસેથી પ્રેમ મેળવો અને એને પ્રેમ આપો. ઈ જ કૃષ્ણ લીલા છે, બાકી ક્યાંય કાંઈ નથી. મને જો અનેરો આનંદ ક્યારે આવ્યો? અહીં આવીને બેઠી ને આસ્તિકબેન શરીરમાં 5 કિલો વજન વધી ગયું. 65 હતું ને જોખાવા જાય તો 70 કિલો થઈ જાય. એની પ્રસિદ્ધિ, એનો પ્રેમ, એની લાગણી, તો બાળકને કોઈ દિવસ એની પાસે અપશબ્દ ન બોલાય. ધ્રુવજીનું ચરિત્ર બહુ અદ્ભુત છે, જેની અંદર નામસ્કરણ સંસ્કાર નામનું સાધ્ય લખેલું છે ધ્રુવમાં. જો બાળકના નામ પાડવામાં વિચાર કરવો જોઈએ. એમને નામ ન પાડી લેવાય. અગાઉ તો નામ પાડવા હોય ને એટલે બ્રાહ્મણોને બોલાવે અને એની પાસે નામસ્કરણ સંસ્કારની વિધિ કરાવી અને બ્રાહ્મણ જે નામ આપે ને એ નામ બાળકોના પડતા. અને અત્યારે ચોપડીમાં જોઈ અને હારી સિરિયલ હાલતી હોય એટલે એની અંદર હારું દેખાતું હોય પાત્ર એવું નામ પાડી દે. ગિરિરાજ. નિસંદેહ આપણે બચ્ચન પરિવારનો વિચાર કરીએ. અમિતાભ બચ્ચન હીરો છે, એની ઘરે અભિષેક બચ્ચન હીરો છે, એની ઘરે વહુ સ્વરૂપી ઐશ્વર્યા બચ્ચન હિરોઈન છે. તો એને જ્યારે એના પિતાજીએ અમિતાભ જે નામ પાડ્યું હતું કે મારો છોકરો આ કક્ષાની અંદર પ્રગતિ કરે, તો જીવનની પ્રગતિ એના મા બાપના હાથમાં છે. એવું નહીં કે ઓલું કેવું કે પીપળ પાન ને ફઈએ પાડ્યું મોન્ટુ મહારાજ નામ, એવું નહીં. એવું કઈ છે ને ઓરી ઘોરી, તો એમ નો હાલે. ખરેખર આપણે ત્યાં બાળકનો જન્મ થાય એટલે આપણે એક બ્રાહ્મણને વિનંતી કરવી જોઈએ કે દાદા મારે ઘેર પધારો અને તમે નામસ્કરણ સંસ્કારની વિધિ કરી અને મારા બાળકનું નામ આપો. કૃષ્ણ અને બલરામનું નામ ગર્ગાચાર્યજીની પાસે નંદ બાબાએ વિનંતી કરી. ગર્ગાચાર્યજી મહારાજ પધાર્યા અને એને કૃષ્ણ અને બલરામનું નામ પાડ્યું. આજ કૃષ્ણ ક્યાં છે? નકર ગોવાળીઓ જતો ને ગોકુળનો, પછી રાજા ધીરાજ થઈ ગયો દ્વારકાનો, મેવાડમાં શ્રીનાથ થઈ ગયા, પંઢરપુરમાં જઈને બાકી બિહારી થઈ ગયા. એ સંસ્કાર છે. નામ છે એવા ગુણ પણ હોવા જોઈએ ને પાછા. આપણે યોગેશભાઈ નામ પાડી દીધું એટલે હાર્યું. યોગ એટલે શું અને ઈશ એટલે શું?
27 પ્રકારના યોગ છે અને ઈશ એટલે ભગવાન છે. એ બધી પ્રકારના યોગ અને ઈશ્વર ગતિ સમન્વિત થાય એનું નામ યોગેશ પડે. એને હાચવી લીધું બધું. અમારા ભગુભાઈ ગયા પછી આખા પરિવાર, ભાઈ ભાંડુ, બેનું, જમાયો, ભાણિયાઓ બધા તરફ એ દીકરાએ ધ્યાન આપ્યું. સાથે વિજય, એમને થોડો વિજય મળી જાય. એના માટે આ સાંસારિક જીવનમાં લડવું પડે. બચપનથી માંડી આજ દિવસ સુધી એ રામ લક્ષ્મણ થઈ અને આ જગતને જીતતા રહ્યા અને બધાની પાસેથી પ્રેમ મેળવતા રહ્યા. ત્યારે એને ત્યાં ઠાકોરજી ભાગવતજી બિરાજમાન થયા. એ મારા યોગેશ અને વિજયની જોડી છે. પ્રશાંત સાચો છે, ઓલો હજી થોડોક અઘરો છે. પ્રશાંત કોને કેમ શબ્દની રચના જો બધી નામની વ્યાખ્યા છે કે પ્ર વતા શાંતય બને અને પ્ર વતા અશાંતય બને. તો પ્ર એટલે શું? પ્રસાદમાં પેલો પ્ર આવે, ભગવાનમાં પ્રભુ એટલે પ્ર આવે. તો પ્ર આપણે વિચારવાનો. પ્રશાંતભાઈ નો દીકરો ડાયો છે એટલે પ્રભુ સ્વરૂપી જેનો આત્મા શાંત છે અને ભગવાન તરફી જેનું ધ્યાન છે એનું નામ પ્રશાંત છે. આ વ્યાખ્યા બધી. ઓલો જરાક અઘરો જ લાલો અમારો એટલે એનું કઈ કેવું નથી, કારણ કે મેં આજ જરાક જોયું એટલે નકર તો એને 5-25 વખાણ કરી નાખત. પણ આજે આરતી ઉતરતી પ્રદક્ષિણા કરતા હતા ત્યારે એની હાજરી નહોતી. બોલો ગિરિરાજ. અને આજ વિનંતી એવી કરીએ, કારણ કે હું બેહી જાઉં છું પછી મને મારી ગતિનું કઈ ભાન જ્ઞાન નથી રહેતું. તો આપણે 5-10 મિનિટનો વિરામ લેવાનો છે અને પછી આપણે ધ્રુવજીના ચરિત્રની અંદર આગળ વધવાનું છે. હજી ધ્રુવજીનું ચરિત્ર, મારા જળભરજીનું આખ્યાન, પ્રહલાદજીનું ચરિત્ર, જેમાં મારા નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય. તો અહીં આગળ આપણે 5 મિનિટનો વિરામ પાડીએ અને બધાને જે કાંઈ ચા પાણી ઠંડુ બંડુ જે કાંઈ દેવું હોય એ આપી દો. થોડીક ઉતાવળ રાખજો, કારણ કે કથા બહુ લાંબી હોય છે. હું કથાથી વિશેષ આગો હાલતોય નથી, પણ છતાંય સમય મને થોડોક ટૂંકો પડતો હોય. પછી બહુ મોડું થઈ જાય ને તો એ ટાઈટ વાવવા માંડે, તો વળી ગોદડું મગાવવું પડે. ઘરેથી ગોરાણી ગોદડું આપતા નથી. એટલે એક કામ એવું કરીએ, 5 મિનિટનો વિરામ, મોન્ટુભાઈનું એક કીર્તન અને ત્યાર પછી ધ્રુવ ચરિત્રનો પ્રારંભ. પરિવારના આંગણે એવા બહાદુરભાઈ ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે અને એમની સાથે જ એવા મુકેશભાઈ પૂજારા અગ્રે ઉપસ્થિત છે. રૂપારેલિયા પરિવાર વતી આજે પૂજ્ય શાસ્ત્રીજીના વરદસ્તે તેમનું સ્વાગત અને અભિવાદન કરીએ. બહાદુરભાઈ તેમજ મુકેશભાઈને વિનંતી ભાગવતજી પાસે પધારજો. હે મારું મનડું છે ગોકુળ વનરાવન, હે મારા તનના ગળિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. સાગરે ગરે સા ગરે ગરે સા ગરે ગરે પદ રે મગ મગ રે મગ મગ ધગ પગ ગરે સા 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 ગરે ગરે સા ગરે ગરે સા ગરે ગરે પદ રે મગ મગ રે મગ મગ ધગ મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. વિરાજતા શ્રીનાથજી,
યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવને મારું મનડું છે ગોકુળ વનરાવન હે મારા કનડા કણિયામાં તુલસી નામ મારા પ્રાણે જીવન હે મારા ઘટમાં હરિ બોલ. વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી હે મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખોથી સે ગિરધારી રે ધારી મારી આંખો દિશે ગિરધારી રે ધારી મારું તન મને મારું તન મન હે ગયું જેને વારી રે વારી મારા શ્યામ મોરારી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાના રે વાલા કરતા શ્રીનાથજી કાના રે વાલા મેં તો વલ્લભ હે પ્રભુજીના કીધા છે દર્શન મારો મોહી લીધું હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું કે હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું હું તો આઠેસમાં તેરી ઝાંખી રે કરું હું તો આઠે સમાજે ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને શરણે ધર્યું જીવન સફળ થયું હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હરિ બોલ.
तेरो संग रे साथियों मैं तो भक्ति मार्ग तेरो संग रे साथियों मैं तो पुष्टि मार्ग तेरो संग रे साथियों मैं तो पुष्टि मार्ग तेरो संग रे साथियों मन थोड़ा कीर्तन तेरो रंग रे लागो थोड़ा कीर्तन तेरो रंग रे लागो मैं तो लाला मैं तो लाली केरो नंगरे मातो हिरलो हाथ लागो हे मारा कटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी हरि बोल मालाओ फरी कभी ना मरे जीवन मालाओ फरी कभी ना मरे आवो जीवन मालाओ फरी कभी ना मरे आवो जीवन मालाओ फरी कभी ना मरे मारे मारे मानव देह फरी ना मरे मारे मारे मानव देह फरी ना मरे मेरो लक्ष्य मेरो लक्ष्य 84 नो मारो रे पड़े मने मोहन मળી मारा घटમાં विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जय हो कोने तने श्यामड़ो कीधो रे गोवाड़िया कोने तने श्यामड़ो कीधो रे कोने तने श्यामड़ो कीधो रे गोवाड़िया कोने तने श्यामड़ो कीधो रे कोने तने काड़ियो कीधो रे गोवाड़िया कोने तने काड़ियो श्यामड़ो कीधो रे गोवाड़िया नंद बाबाए श्यामड़ो कीधो रे नंद बाबाए श्यामड़ो कीधो रे गोवाड़िया नंद बाबाए श्यामड़ो कीधो रे हे यशोदाए काड़ियो कीधो रे गोवाड़िया यशोदाए काड़ियो कीधो यशोदाए काड़ियो कीधो रे गोवाड़िया यशोदाए काड़ियो कीधो रे कोने तने कानूड़ो कीधो रे गोवाड़िया कोने तने कानूड़ो कीधो कोने तने कानूड़ो कीधो रे गोवाड़िया कोने तने कानूड़ो कीधो रे
મારા અંત સમય કેરી સુરો ને અરજી હે મારા અંત સમય કેરી સુરો ને અરજી કેને જો શ્રીજી બાબા શરણો દયા રે કરી મને તેરા કદી ન આવે મારો નાથ તેડાવે હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો સંભળાઈએ. શ્રી યમુનાજી બોલો ઓ શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો